નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેની અધ્યક્ષતામાં 21 જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ। સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર શ્રી નૈમેશ દવેની અધ્યક્ષતામાં યોગ દિનની પૂર્વ તૈયારી અંગે બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી। જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે યોજાયો। આ બેઠકમાં જિલ્લા સમાહર્તાશ્રી દ્વારા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓને યોગ દિવસ સંબંધિત વિવિધ જવાબદારી સોંપવામાં આવી હતી। આ વર્ષે જિલ્લાના 4 આઇકોનિક સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં વિજયનગરના પોળો જંગલ, પ્રાંતિજમાં મહાકાળી મંદિર, હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિર અને ઈડરમાં ઈડરિયાળા ગઢ આઇકોનિક સ્થળે વિશ્વ યોગ દિવસ ઉજવાશે। જિલ્લા કક્ષાના કાર્યક્રમની સાથે સાથે તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। સાથે સાથે શાળા, કોલેજો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઔદ્યોગિક એકમો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થશે। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી કૃષ્ણા વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પ્રાંત અધિકારીઓ શ્રી, મામલતદારીઓ શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ, વિવિધ સંસ્થાના આગેવાન તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા દ્વારા।